परम सुखदम केवलम ज्ञानमूर्तिम् द्वन्द्वातीतां गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलम् सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारनार। मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। बोलिए सदगुरु महाराज। અહીંયા સત્સંગ જે કરે છે ને, દાખલા તરીકે કૃષ્ણા છે, ગોરધનભાઈ છે, ગુણુભાઈ છે, કોક વાર કીર્તિભાઈ કરે, પછી ધવલનું તો આપણે કાંઈ ધવલનું તો કાંઈ કહે જ નહીં. એમાં જે સત્સંગ કરે છે ને એમાં લગભગ ને તો કાંઈ માલિકી છે જ નહીં. દાખલા તરીકે મને તો ગુરુ કૃપા છે, કાંઈ ઘટે નહીં. તો કૃષ્ણ ચોખ્ખા શબ્દમાં કે હું સત્સંગ નથી કરતો, અડધી વાત બાપા કરે. ગોરધનભાઈ ચોખ્ખા શબ્દમાં કે હે સદગુરુ મહારાજ અમને એવી સદબુદ્ધિ આપો કે અમે ગુરુની ભક્તિમાં આગળ વધીએ. એમ પગે લાગીને હાથ જોડીને કે અમારી અંદર ગુરુ ભક્તિ પ્રગટ થાય. ગુણુભાઈ નહીં એવી સ્થિતિ, એ પણ સદગુરુ મહારાજની જય કરીને ગુરુના કંઈક ગુણ અથવા કંઈક એવી વાત કરે. ટૂંકમાં કીર્તિભાઈ એની રીતે થોડુંક એપિસોડમાંથી ગમે ત્યાંથી વાંચીને, પણ અહીંયા જે કોઈ સત્સંગ કરે છે ગુરુ કૃપાથી, જેમ કહું, એ લોકો માલિકી વાળા નથી. માલિકી એવી હોય ને, માલિકી એના લક્ષણ છે ને એ અલગ હોય, અને જેને માલિકી દાવો ન હોય ને એના લક્ષણ એ અલગ હોય. જેને માલિકી દાવો નથી ને એમાં થોડોક સુખી તો રહે, પરમાત્માની રીતે, જગતની રીતે નહીં. જગતની રીત અને પરમાત્માની રીત બે અલગ અલગ છે. એક હોવા છતાંય જગતની સ્થિતિમાં માલિકી આવે. માલિકી કઈ રીતે આવે કે એને એમ થાય કે આ વસ્તુ આમ થવી જોઈએ, હું કહું એમ. ત્યારે હરિગુરુ સંતોની અંદર થોડાક અંશે મારી વાત કરું, થોડાક અંશે અંદરથી બંધનયુક્ત, કોઈને બાંધવા યુક્ત એનું જીવન ન હોય, બંધનયુક્ત જીવન ન હોય. પરિણામે એક જ ભાવ હોય કે દરેક જીવનું કલ્યાણ થાય. કોઈ શું કરે છે પછી કોઈને અનુકૂળ ન આવે તો એ પોતે આગા વયા જાય, પણ એના પરિણામે એની કરુણા હોય. એમ
કારણ કે બીજાને તકલીફ પડે એવું વાતાવરણ એના અંદરથી કબૂલ ન હોય, નાચવું પડે એમ કે સમજે, નાચવું પડે એટલે નાચે, અંદરથી કાંઈ લેવા દેવા ન હોય. કારણ કે આ બેઠા છીએ ને, બેઠા છીએ એટલે નાચવું પડે, થોડુંક અમુક વસ્તુ કરવી પડે, હાલવું પડે, ફરજિયાત હાલવું હોય કે ન હાલવું હોય, અમુક વસ્તુમાં ઊભા રહી જવું પડે. આ હે ને એની રચના છે ને અજબ છે, અજબ. પરિણામ એક હોય સત્સંગ ભજન, પરિણામે દરેક જીવનું કલ્યાણ. બહુ થોડું અંદરથી વિચારી, થોડુંક આ રચના એવી છે ને કે આ રચનાથી થોડાક ઉપર ઉઠીને આપણને ખબર પડી જાય ને કે આ એના ખેલ છે, એની રચના છે. પરીક્ષા તો ગુરુ મહારાજની જ થાય. જેને કાંઈ લેવા દેવા નથી ને એનું કાંઈ ન થાય, એને કાંઈ વાંધોય ન આવે, એ ગમે ત્યાં છટકી જાય. એ કે બાપુ અમે તો ભૂલી ગયા, ગમે એ બાનું કાઢી શકે. બાપુ બાનું ન કાઢી શકે, ભલે ને એને માલિકી ન હોય. મારે બાનું કાઢવું હોય ને તો અઘરું પડે. તમારા લોકોને કાંઈ બાના કાઢવા હોય ને તો તમે છૂટી શકો. કે આજ ઘરે મહેમાન હતા ને, હોય કે ન હોય, અથવા થાકી ગયો એટલે હોઈ ગયો, એ બાનું કાઢી શકો. ઘરવાળાને પેટમાં દુખતું હતું ને એટલે એમ થયું કે લાવ ને હવે આજે વિનુભાઈ નહોતા આવવાના, વિચાર કરી લઈએ અઠવાડિયામાં એક દી, એટલે એમાં એનો વાંક નથી. એમ આ તો બધી ખબર નહીં કોણ ક્યાં હું કેમ દયા કરે છે તો ગાડી હાલે. નવું પહેર્યું છે ને ગંજી એટલે ખરવા આવ્યા હતા તો બાકી હું પૂઈને રતનિયો મોરારી બાપુ કહેતા પેલા 4 જણા હોય એમાં 2 જણા હુઈ જાય, 2 જણા સાંભળે ને 2 જણાને કાંઈ લેવા દેવાનો હોય, 6 જણા હોય. પણ આમાં 40 વર્ષથી કોઈ દી વધારો થયો જ નહીં. આમને મજા આવ્યું. નહીતર નિત્ય સત્સંગ. એમ વિચાર તો કરો, એવડી ગુરુ મહારાજની કૃપાથી કંઈક ખોટો આવ ખોટો સુધરો. હું ખોટો કેવો સુધરો એમાંય કોઈ આ નહીં પડે, ખોટો સુધરો નથી કે તું કે સુધરો જ છે કે ઓય બાપા, મારા તો હાલ ગુરુ મહારાજ ના જ રાખે. મારો નાથ, મારો અંતરનો ભાવ છે એક. ભલે થોડીક અંદરથી કોઈ માલિકી કરે ઓછું ગમે, પણ મારો અંતરનો ભાવ છે કે દરેક જીવનું કલ્યાણ, દરેકનું મંગલ થાય. જેમ હોય એમ તારું મંગલ થાય. તું બરોબર જ છો, તું બરોબર છે ને હું બરોબર કેમ કરી શકું? તું જેમ હાલે એમ, બરોબર ને? નહીં સમજાયા કે જેમ હાલે, પણ અંદરથી એક ખબર નહીં ખોટો ગુરુદ્વારથી થોડોક પ્રેમ છે મને, આ ઘરથી મને પ્રેમ છે, અહીંયા સત્સંગ કરે છે ને એ લોકોથી મને પ્રેમ છે, કારણ કે એ આધાર છે. અમારે શું કરવાનું તો કે રાત દી હૂતું રહેવાનું, હોય મારીને હોય બાપલિયા, ટાંટિયા બાંટિયા હાલે નહીં, હાથ પગ હાલે નહીં. સવારે મારે સ્પ્રે કરવો હતો ને તો મારાથી સ્પ્રે થઈ કેમ નહોતો. ક્રિસ્ટન કીધું તું કરી દે સ્પ્રે. હાથ હાલવા જોઈએ ને, સ્પ્રે દબાવવો તો જોઈએ ને, આ સ્પ્રે તો દબાઈ હગવો જોઈએ ને, હાથ જ ન હાલે, શું કરવાનું? આ છોકરો રાતે મોડો આવ્યો હતો, એને તો કાંઈ કહેવાય નહીં, એને કાંઈ વાંક નથી. આખો દી મહેનત કરવી, રાતે વહેલા મોડું થયું હોય. એક તો અમે રાતના રાજા, કાંઈ ધંધો છે નહીં બીજો, પણ છતાંય થોડોક સત્સંગથી પ્રેમ કરવો જ પડે. અમારે જાય ક્યાં હલવાણીમાં ગરબે રમે, કારણ કે બીજો કોઈ આધાર જ નથી. ગુરુ મહારાજે એવી કૃપા કરી કે આધાર એક જ આપ્યો, સત્સંગનો, ભજનનો, કીર્તનનો, સમરણનો. અને એમાંથી કોઈ ન કહેતો કાંઈ નહીં, હું તો કહું ખોટો સુધરો છું.
ખોટા ખોટામાં મારી કોઈ સાઈન નથી કરતું, વિચાર તો કરો. ઓય બાપા, હારું મારા બાપ. કારણ કે જીવન છે ને, જીવન બાપાને પાકવું હતું કે આખા વિશ્વને આંખે એક જોવે છે. એમાં તમારી કેટલી સહી છે નક્કી પણ કહેજો. એ આખા વિશ્વની આંખે એક જ જોવે છે, એમાં તમારી સહી કેવી છે? હા છે કે ના? સાચી ખોટી? નક્કી કરેલું નહીં, પણ આમ થોડું 50%, 25% એમ થયું. ના, એમ વાત જ નથી. આખા વિશ્વની આંખે એક જોવે છે, એ નક્કી કેટલું? અને કહ્યું ને આપણે કે 13 જણામાં 26 આંખ અને 13 જણા, અને કેરું એક જ દેખાડું બધાને. એ આખા વિશ્વમાં ગુરુજી કહે છે કે એક જોવે છે. સબકા માલિક એક. પણ અહીંયા ઊભું કેમ રહેવું? વચ્ચે બોલો, એક જોવે છે. બાબા, મને તો નક્કી છે તમારી કૃપા છે. મારી કૃપા નો હાલે, તારી કૃપા હાલે તારા પર. આ સાચી વાત છે. મારી નો હાલે, મેં કહી દીધું તને. પણ તને નક્કી કેટલું છે? મેં તો એક જ જોવે છે. તો રિક્ષાવાળો ભીમો ભરવાડ આવ્યો. એ ભીમા, આ કોણ છે? ગરુડભાઈ. તું આને જોશ? તો કે હા. તો બે નો થાય મને કે એક એકને જોવે કોઈ દી? એ ભીમા, રિક્ષાવાળાને કહે નવરંગપુરામાં રહેતો એ ભીમો. ખરેખર તું આને જોશ? તો કે હા. કોણ છે? ગરુડભાઈ. તને નક્કી છે મને કે એક જોવે છે? ના. તને કોણ જોવે? મેં તો અહીં જેટલા આવે એ મને જોવે, તો બે નો થાય કે? હા, પોઈન્ટ ક્યાં પડ્યો જો? એ અઘરું નથી કરવાની જરૂર, હેલું છે આવું. બેસણામ બધા જાય, કોણ આવ્યું છે ને કોણ નહીં આવ્યું એ જોવા જાય કે એક જોઈ? કોણ આવ્યું ને કોણ નથી આવ્યું ને કોણે કપડા કેવા પહેર્યા હે, ભાઈઓ કેવી હે, ભાઈઓ કેવી, ઈ જ જોવા જાય બેહણામાં. જો બેહણામાં થોડું કઈ ઓલા હાટું જાય છે. એક જો આપી દે. હવે તો બેહણામાં એક સિસ્ટમ થઈ ગઈ. આ પટ્ટાવાળી સાડીઓ પહેરવાની, એવા ડ્રેસ પહેરવાના, એવા કપડાં પહેરવાના, અને આમ પહેલેથી આમ આખી સિસ્ટમ હોય. તું જો ને તો તને એમ થઈ જાય કે આ ઓલા અગાઈ લગ્નમાં કેવું વ્યવસ્થિત ગોઠવું હોય એવી રીતે બધું ગોઠવે. હકોબાની એક સફેદ હાડી આવે છે, બહુ મોંઘી. હા. મારા ઘરવાળા ઘણા ટાઈમથી એના ભાભીઓ ને બધા અમુક ખગાવમાં હતી ને, તો મને કે મારે લેવી નથી. મેં કીધું કેટલા ને? મને કે 5-6 હજારની આવે. બધું બેહણામાં 5-6 હજારની હાડી મને કે લેવી છે. તો લેવું કરતા કરતા મેં 3-4 મહિના કાઢી નાખ્યા, પૈસા જ ન આપ્યા મેં. મારી અંદરથી ઈચ્છા નહોતી કે આ લઈએ એમ, તો એને લેવડાવી પરાયણે લીધી ને. તે પછી 2-3 મહિના પછી કોરોના આવ્યો કે બેહણામાં જવાનું. એટલે દેખાવ કરવાનો હોય ને. દેખાવ કરવા હાટું કે આ બધા હગા છે ને, આ બાયું નક્કી કરે હકોબા હાડી પહેરીને આવજો, અમે એ પહેરીને જવાનું. ઓય બાપા, બેહણામાં લગ્ન હોય નહીં છે. આ લીધા પછી 2-3 મહિના પછી કોરોનામાં માણસો ઘણા મર્યા, પણ બેહણું જ નહીં. બોડી સીધી સમસાન આવી જાય, ક્યાં બેહણામાં જવાનું છે? ફોનમાં પૂછી લેવું છે. ત્યારે જ વેચી હોય છે અને કોરોના વિયો ગયો ને 6 મહિના પછી નવી હાડી એમનો પડી હતી. અમારી શેરીમાં એક વાણિયારી છે, એ બાય ડ્રેસ જ પહેરે, ઉંમરમાં નાની છે. તો એને ખબર કે ભાનુબેન પાસે હકોબા હાડી છે.
ભાઈનો સંગ કરી જાય સમજ્યા. તો એની હાવ ગુજરી ગયા ને તો કે તમારી હાડી મને પહેરવા દ્યો ને. ઓય બાપા અમે 6,000 નાખ્યા ને બીજાએ પહેલી વેલી થઈ ગયા. ઓય બાપા ઓય મારો આવું થાય ઘણી વાર. ના એટલે એક જ છે ને મારું બેન જ પહેરી ભરતભાઈ પહેરી આ નક્કી હમણાં ઓય બાપા અઘરું હે અને ખરેખર સિસ્ટમ થઈ ગયો શિસ્ત થઈ ગયા. અને હવે તો આમ તમને એમ લાગે કે ઓહો અને પાછા જોવે ક્યાં હગા કઈ રીતે કેમ છે એકબીજાને જોતા જ હોય આખું એક જાતનું કહેવાય ને કે સ્ટન્ટ સ્ટન્ટ. હા કાયદેસર રિક્ષા stunt. પાછું ઉતરવાનું ડચ કાઢવાની આડા લાકડા ના લીધા ઈને એવું ન હોય એવું એ કાંઈ એવું. બાપુ એ વહી રહેવા દેજો ઈ નીકળી ગયું બધું આવ હવે કાંઈ લેવા દેવા હવે કાંઈ નથી રોવા બોવાનું કાંઈ નો આવે સસ્તામાં સસ્તું હોય ને આ દુનિયામાં સસ્તામાં સસ્તું હોય ને તો મૃત્યુ હા આવ સસ્તું અરે જો. કાલ તો હજી જોયા હતા વાતું કરે આ ખાલી. કાંઈ નક્કી છે કાંઈ ન છોટા બિચારા બહુ વહુનો આપી હતી સંસ્થાન સુધરી ગયા તો પછી હવે બેહાનું સુધરી જાય બધું સુધરી જાય. અત્યારે તો યુગ જ સુધરી કહેવાનો જાય. મતલબ શું છે ગુરુ કૃપાથી આ એક જે કાંઈ છે એ બરોબર જ છે છતાંય બરોબર છે છે બધું પણ આપણને અંદરથી આમ રૂચે નહીં. એટલે એકબીજા હોય ને તો એકબીજાને જોતા હોય કોણ શું કરે છે કોની દ્રષ્ટિ ક્યાં છે કોની અંદર ક્યાં સારું છે બધા જાગૃત તો બન્યા બધા જાગૃત એક ઉતેલા નહીં બેસણામાં બેનું ઉઠમણું હોય ને ત્યારે એક ઉતેલા નહીં બધા જાગેલા જોતા હોય કોણ ક્યાં આ સંસાર અજબ કરે જે અંદર પહેલાના જમાનાની જે અંદર હતું એ સમય પ્રમાણે વયું ગયું અને અત્યારે છે એ બરોબર છે અત્યારના સમય પ્રમાણે બરોબર છે પણ છતાંય કહેવાનો મતલબ એક થાય કે સંસારમાં પરિણામે તો કાંઈ છે જ નહીં તમે જુઓ સંસારનું પરિણામ કાંઈ છે નહીં કાંઈ નથી એટલે કાંઈ નથી મારું શરીર છૂટી જાય તો થોડોક ટાઈમ રહે પછી ઉડે કાગડા પૂરું થઈ તો કે ગયો કામથી વાત થઈ પૂરી છૂટ્યા આપણે આ થોડું ઘણું રાખવું પડતું હતું એ આપણે માતાજી શું કરે આ બાજુ દિનેશભાઈ હતા ગયા તો કાંઈ નથી. કાંઈ નંબરે એટલે કાંઈ નંબરે પૂરું એમાં સંસારમાં કાંઈ નથી પરિણામે એક જ વસ્તુ છે એ તમારું જીવન થોડું ઘણું જીવન આપણાથી ખોટું જીવાઈ જાય થોડુંક સાચું હલાઈ જાય ને થોડુંક તમારા જીવનની અંદર તમારી કંઈક તમારા આત્મકલ્યાણ તમારા તરફ થોડુંક ધ્યાન હોય એ એક સત્ય છે બાકી કાંઈ છે જ નહીં ખેલ છે બધા એકબીજા ખેલ કરે કોઈને ભાવ પ્રેમ ન હોય એવું નથી કહેતો પણ છે રમત આ રમત છે રમત થોડોક ટાઈમની છે રમી લેવાનું બાકી આમાં કાંઈ છે નહીં ખેલ સિવાય કાંઈ નથી રમત સિવાય કાંઈ છે નહીં રમત મારા રામની એમાં રમનારો રામ અને ખેલ એટલે કેવા ખબર છે આપણી બુદ્ધિના બહારના ખેલ છે અને ગુરુ મહારાજ આપણને એ સંસાર તરફ લઈ ન જાય અને એક જ પ્રાર્થના મારી તો એક જ પ્રાર્થના રહી દરેકનું કલ્યાણ થાય દરેકનું મંગલ થાય કારણ કે એ સિવાય અમારા હાથમાં કાંઈ છે જ નહીં બીજું કરી હું આ જ કરવું પડે ગમે એ વ્યક્તિ ગમે એમ હોય ને ગમે એમ કરે તો આ જ પકડવું પડે ને કારણ કે એ સિવાય કાંઈ અમારા પાસે બેલેન્સ જ નથી બરોબર ને ગોરધનભાઈ આપણે શું કરી આ જ પકડવું પડે આ સિવાય કાંઈ પકડી ન હોગી કારણ કે બીજું કાંઈ પકડી તો ખોટું પડે અને આ સત્ય છે ખોટે તો સત્ય છે ને એટલે માલિકની મરજી હવનું લાજ રાખે મને અંદરથી તો ઘણા ઉભરા આવે ઘણાનું ઘણી રીતે અંદરથી એમ થાય કે આનું આ રીતે કલ્યાણ કરી આનું આ રીતે મંગલ કરી આનું આ રીતે બાબુ પણ એક દિન એસા આએગા સદગુરુ લજ્જા રાખી કે ના એટલે ગુરુ મહારાજની કૃપાથી દરેકનું મંગલ અને દરેકનું કલ્યાણ થાય કોઈ જી કરે મારે હું મતલબ છે અને જેને જી કરવું હોય એ જ કરવાના છે એમાં હું કરી શકું જેને આખા જગતને આખા બ્રહ્માંડને જેમ હાલવું છે ને એમ જ હાલે એમાં હું કરી શકું
અને એમ જ છે, અને એમ જ હાલે છે. આપણે કોઈની માલિકી કરવી નથી, માલિક થવું નથી, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, અને એક જ ભાવ છે, દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય, અને દરેકનું જીવન આત્મા કલ્યાણમાં થોડુંક કરીએ, કારણ કે ઈ થોડુંક કલ્યાણકારી છે. દરેક પોતાના આત્મકલ્યાણમાં સ્થિત બને એવા હૃદયના ભાવથી, ગુરુ મહારાજની કૃપાથી મારો નાથ ભલું કરે એવા ભાવથી કીર્તિભાઈને થોડુંક બોલે, પછી ગોરધનભાઈ બોલે. બોલો સદગુરુ મહારાજની જય.